અત્યારે સ્થિતિ શું છે, દરેક 3 પ્રકારની દવા અમે નિંદામણની નાખી છે. એ ત્રણેય પ્રકારનું આજના વિડીયોની અંદર રિઝલ્ટ બતાવીશ. તો તમે વિડીયોને શરૂથી લઈને અંત સુધી જોજો કે જેથી દરેક દવાનું રિઝલ્ટ બતાવીશ અને દવા પણ બતાવીશ કે કઈ દવા નાખી હતી અને કેવું બળે છે. આ ખેતરની અંદર આપણે આરી દવા નાખી હતી. જુઓ કવાયત લખેલું છે અને સુપર. અને આની આરી જે છે 50 ml નાખતા હતા આપણે, આ 25 ml નાખતા હતા. અને આર્યું 20 પંપો પ્રમાણે આ ટોટલ 20 પંપની દવા છે. તો મિત્રો આ ખેતરની અંદર આપણે આરી દવા નાખી હતી અને નિંદામણ પણ સારું એવું બળી પણ ગયું હતું, પણ પાછું પોગરી પણ ગયું છે. વરસાદ આવ્યો એટલે થોડું પોગરી પણ ગયું છે, પણ મતલબ રિઝલ્ટ આપણને લગભગ 70% જેવું મળ્યું છે. બરાબર, 60 થી 70% આપણને રિઝલ્ટ મળ્યું છે આની અંદર. અહીંયા કેટલું નિંદામણ હતું એ તમને ખબર જ છે, હજી સુધી બળેલું છે. જુઓ અહીંયા કશું દેખાતું જ નહોતું, નિંદામણ સિવાય બીજું કશું જ દેખાતું નહોતું, પરંતુ લગભગ ઘણું ખરું બળી ગયું છે. 70% આસપાસ બળ્યું છે. જુઓ મગફળી પણ દેખાય છે. અહીંયા કશું જ દેખાતું નહોતું. તમને એ પણ વિડીયો બતાવીશ કે કેટલું નિંદામણ હતું. અહીંયા ખૂબ જ હતું. પાછું અમુક પોગર્યું પણ છે. જો ઘણું હતું એટલે કે દેખાતી જ નથી મગફળી. તો અહીંયા રિઝલ્ટ જેવું મળ્યું છે આખા ખેતરનું બતાવું કે જે વચ્ચે છે ટાવું ખૂબ જ એટલે અતિશય તમને બીજું કોઈ જોવા જ ના મળે એ પ્રકારનું ખોડ હતું, પણ મોસ્ટ ઓફલી બળી ગયું છે. 70% આની અંદર રિઝલ્ટ મળ્યું છે આપણને. અને આ દવા છે એ હું તમને બતાવી એવી છે. જો 2 દવા વચ્ચેનું રિઝલ્ટ બતાવું હું તમને કે આ જગ્યાએ નાખી છે પરિમેઝને મેં બતાવી એ દવા નાખી છે. જુઓ અને એક્ઝેક્ટ એની બાજુમાં અમોરા નાખી છે. તો અમારાનું રિઝલ્ટ આપણને સારું એવું મળ્યું છે. અહીંયા પાછી સ્પેશિયલ ચિયાડીને માટે અને એ બધું જ બળી જાય 5 દિવસની અંદર તો 6 દિવસની અંદર એ નાખી હતી, પરંતુ બધું એમનું એમ જ ઊભું છે. બાકી સાઈડમાં અમોરા નાખી છે. તો અમોરાનું રિઝલ્ટ આપણને એના કરતાં સારું મળ્યું છે. લગભગ મોસ્ટ ઓફલી બધું બળી ગયું છે, પણ ચિયાડને એવું થોડું ઘણું ખોડ ઊભું છે. બુંકલી ચોક છે. જુઓ તો અમોરાનું રિઝલ્ટ પણ આપણને 60 આસપાસ ટકા રિઝલ્ટ મળ્યું છે. જુઓ તો આ રીતે દવા નાખી હતી. હજી પણ તો અમોરાની અંદર આપણે આ દવાનો ઉપયોગ કર્યો છે. જુઓ અમોરાની અંદર આ દવાનો ઉપયોગ કર્યો છે આપણે. હજી પણ એક જગ્યાએ હું તમને વિડીયો બતાવીશ કે જેની અંદર આપણે સ્પેશિયલી માત્ર ને માત્ર ચિયાડ હતું અને સ્પેશિયલ ચિયાડને માટે દવા લાવી હતી. તો એ જગ્યાએ જઈને હું તમને બતાવું છું રિઝલ્ટ. એની અંદર પણ આપણે અમોરા નાખી છે. આ ખેતરમાં પણ અમોરા દવા નાખી છે અને આની અંદર પણ ચિયાડ ઊભો છે. બાકી લગભગ મોસ્ટ ઓફલી બધું ખોડ બળી ગયું છે. જુઓ એની અંદર ચિયાડ ઊભો છે, બીજું બધું બળી ગયું છે. 5 પંપ નાખી છે આની અંદર અમોરા માં ચિયાડ ઊભો છે. ચિયાડ બળી ગયો છે અને પાછો પોગરી ગયો છે. ગયા છીએ છેલ્લા ખેતરની અંદર કે જેની અંદર આપણે સ્પેશિયલી ચિયાડિયા માટે અને બધા જ નિંદામણ માટે દવા લાવી હતી. અને અત્યારે એ ખેતરનો શું હાલ છે, શું સ્થિતિ છે એ તમને બતાવું છું. નિંદામણ બળ્યું છે કે નહીં. અને ખાસ મિત્રો આ જે વિડીયો છે તે કોઈ પણ નિંદામણની દવાનો પ્રમોશન કરતો નથી મિત્રો. માત્ર ને માત્ર ખેડૂતની જે બી મારું જે રિઝલ્ટ છે કે મારા કયા ખેતરની અંદર કઈ દવા નાખવાથી રિઝલ્ટ મળ્યું છે એ જ બતાવું છું. તો તમે જોઈ શકો છો કે પાછળના કેમેરાથી હું બતાવું તો જુઓ તમે જોઈ શકો છો કે આની અંદર કોઈ પણ પ્રકારનું નિંદામણ બળ્યું નથી. જુઓ મિત્રો એવું ને એવું ઊભું છે. જો હાટેડો ઊભો છે એમનો એમ. ચિયાડ ઉપર થોડી અસર થઈ છે અને પાછું હવે પોકરે એમ છે. અને ખૂબ જ ચિયાડ ઊભો તો ત્યાં પણ હું તમને લઈ જાઉં. જુઓ કોટાળીઓ એમનો એમ ઊભું છે. તો બધા જ પ્રકારનું નિંદામણ આની અંદર એમનું એમ ઊભું છે. આની અંદર કોઈ પણ પ્રકારનું નિંદામણ બળ્યું નથી. હું તમને બતાવું છું કઈ દવા નાખી છે. મિત્રો આપણે અહીંયાથી એક વિડીયો બનાવ્યો હતો કે ચિયાડ માટેની દવા લાવી છે અને નાખી છે કે એનું રિઝલ્ટ કેવું મળે છે તે અહીંયા જોઈ શકો છો તમે
એ દિવસે કેવું શિયાળ હતું અને અત્યારે કેવું શિયાળ છે તમે જોઈ શકો છો. અસર થઈ છે શિયાળ ઉપર, અસર 100% થઈ છે અને બળ્યું નથી પરંતુ એની અંદર અસર થઈ છે. તો શિયાળ તો એવું ને એવું ઊભું જ છે પરંતુ તેની અંદર અસર પીળું પડ્યું છે, મતલબ જો પીળું પડ્યું છે, બાકી શિયાળ તો એમનું એમ ઊભું જ છે. તો મિત્રો અહીંયા વિડીયો સમાપ્ત કરીએ છીએ. આ છેલ્લી રિઝલ્ટની છેલ્લું ખેતર હતું કે જેની અંદર આપણે રિઝલ્ટ બતાવવાના હતા. એક ખૂબ જ શિયાળ ઊભો હતો અહીંયા, અને શિયાળ તો છે જ, થોડું અસર પણ થયેલી છે, પીળો પડ્યો છે અને એ દિવસે મગફળી નથી દેખાતી, અત્યારે મગફળી દેખાય છે. આની અંદર આ જગ્યાએ શિયાળ ખૂબ જ હતો, બીજું કશું જ નહોતું, શિયાળ ખૂબ હતો અને વિડીયોમાં પણ બતાવ્યું હતું. તો અત્યારે સ્થિતિ આવી છે આ ખેતરની કે મગફળી દેખાય છે અને શિયાળ ઉપર થોડી અસર થઈ છે, મતલબ પીળો પડ્યો છે, 100% પીળો પડ્યો છે. બાકી કે ભાઈ શિયાળ ખતમ થઈ જાય જડમાંથી, એ વાત અહીંયા ખોટી છે. તો હું તમને દરેક દવાનો વિડીયો બતાવ્યો છે. હવે તમને કઈ યોગ્ય દવા લાગે છે એ તમારા ઉપર ડિપેન્ડ છે. તમને કઈ દવા યોગ્ય લાગે છે એ કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો. આપણે દરેક દવાનો રિઝલ્ટ બતાવ્યું છે. આની અંદર આપણને લગભગ 20% જેવું રિઝલ્ટ મળ્યું છે. 20 થી 30% શિયાળ ઉપર આપણને 30% જેવું રિઝલ્ટ મળ્યું છે, કારણ કે એની અંદર પીળાશ પડી છે, એની અંદર વૃદ્ધિ અટકી છે. મતલબ તો અહીંયા વિડીયો સમાપ્ત કરીએ છીએ. જય જવાન, જય કિસાન.